અને સન્માન્ય ઉદાજી, સન્માન્ય નરેશજી, પ્રતિષ્ઠામાં સવારે આવવાનું આમંત્રણ હતું. ગઈકાલે વેળાવાપુરામાં પણ કોઈટાના આગેવાનો તો મને ભેગા થયા હતા, પણ કીધું પ્રતિષ્ઠામાં નહીં આવી શકું તો રાતે દોઢ લેવા આવ્યા વગર નહીં રહું. અને મને પણ એવી હૃદયમાં તમન્ના હતી કે મારા કોઈટાના ઠાકોરોના દર્શન કરવા તો જવું છે. આપણે એકબીજા મળતા ઘણા નથી, પણ તમારા હોદલું શું, તમે ગાડીના ટાયર તોડી નાખ્યા છે એ મને ખબર છે. એટલે એ વતીનો પણ આભાર માનવા આવ્યો છું. પ્રતિષ્ઠા હોય, રમેલ હોય ત્યારે રાજકીય કોઈ શબ્દ બોલતો નથી. આ મારી ટેક છે 3 વર્ષથી કે રાજકારણની રીતે, પણ જ્યાં ગામે ગામના ભુવાજી આયા હોય, વીર બાપજાને આમંત્રણને માન આપી અહીંયા પાટ ઉપર ગામે ગામની ચોહડ જોગણી 52 આશીર્વાદ આલવા આવતો હોય ત્યારે એનાથી મોટું કોઈ રાજકારણ નથી. એટલે રાજકારણનો કોઈ શબ્દ વાપરતો નથી. પણ બધા ભુવાજીને પૂછું કે સમાજને કંઈક કહેતા જાજો. આધુનિક યુગ છે. આ ગંઢિયા મારા ધોળી તલિયું બેઠી છે, એને કદાચ ખબર હશે કે નહીં હોય કે એવો એક સમય આવશે કે 2.5 ઇંચનું રમકડું હશે અને હજારો માઇલ બેઠો બેઠો ફોટો નાખે. કોઈટા ગામમાં છોકરાના મોબાઈલમાં ફોટો આવે એવી કલ્પના કોઈએ કરી નહીં હોય કે આવું એક રમકડું આવશે. અને રમકડું આજ આપણા બધાને ગાંડું કરી નાખ્યું છે. મોબાઈલનો ઉપયોગ કરો, સદુપયોગ કરો. અને મારી દીકરીઓને પણ કહું છું, દીકરાઓને પણ કહું છું કે આ 2.5 ઇંચના રમકડાની અંદર આખું વિશ્વ સમાયેલું છે. જો તમારામાં તાકાત હોય તેને ગૂગલ ઉપર સર્ચ કરીને ગોતી શકો છો. એટલે શિક્ષણને મહત્વ આપો. 63 જોગણી 52 વીર તો ભજતા આયા છે, પણ 64મી જોગણી સરસ્વતીને ભજવી જરૂરી છે. અહીં રાજકીય આગેવાનો બેઠા છે, સરપંચ બેઠા છે, ડેલિકેટ બેઠા છે, ધારાસભ્ય મોસુન હવારમાં બધા ધારાસભ્ય સન્માન્ય ચંદનજીથી માંડીને બધા આઈ ગયા છે. પણ અમારી સમય મર્યાદા શું? તો કે 2022 ચૂંટણી લડ્યા ને 2027 પૂરું. તાલુકા ડેલિકેટની સમય મર્યાદા શું કે 5 વર્ષની. સરપંચની સમય મર્યાદા શું કે 5 વર્ષની. પણ માં સરસ્વતીની ઉપાસના કરેલી અને એમાંથી તમે જે મેળવો છો એની કોઈ સમય મર્યાદા હોતી નથી. અને હોય છે તો 30-35 વર્ષની હોય, ઘંટા તો ત્યાં છૂટાતો હશો. એટલે સરસ્વતીની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. અહીંયા સૌ આગેવાનો મને ફુલાર અને સાલ ઉડાડી સન્માન કર્યું બદલ સૌનો આભાર માનું છું. નરસંગા વીર દાદાના ચરણોમાં નમન કરી વંદન કરી એટલે જ પ્રાર્થના કરું છું, હે મારા નાથ, આ કોઈટા ગામે આજે બહેણા કર્યા તમારા ગામે ગામના ભુવા આખી રાત લાડ લડાવે માતાને. પણ મારા બાપ, મારા નાથ, મારી કોઈટા ગામની 18 વર્ણ ને મારા ઠાકોર સમાજના કોઈનો લીલો નખ ન ઉખડે, કોઈનો લીલો લખ ન ઉખડે એવી કૃપા અને એવા આશીર્વાદ હર હંમેશ સદાય પેઢીએ ને પેઢીઓ આલજો એવી બાપાના ચરણોમાં નમન કરી વંદન કરું છું. અસ્તુ ઠાકોર સમાજનો જય.